હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ટીચિંગ માસ્ટર. આજે આપણે આ વિડીયોમાં ત્રિકોણમિતીય પ્રતિવિધાયના સ્વાધ્યાય 2.2 વન શોર્ટ કરવાના છીએ. આ સ્વાધ્યાય એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી બે માર્ક્સના દાખલાઓ પૂછાતા હોય છે. તો વિડીયોને શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે સાબિત કરો કે 3 sin inverse x equal to sin inverse 3x minus 4x cube. x belongs to -1/2 થી +1/2. તો અહીંયા તમને એક સૂત્ર દેખાતું હશે. 3x એટલે x ની જગ્યાએ sin થીટા ધારીએ તો 3 sin થીટા minus 4 sin cube થીટા. એ કોનું સૂત્ર છે? તો sin 3 થીટા. આ સ્વાધ્યાય સોલ્વ કરવા માટે તમને સૂત્રો યાદ હોવા જરૂરી છે. તો સૂત્રો તમે પાકા કરી લેજો, જે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. તો અહીંયા આપણે RHS લઈએ. RHS માં શું આપેલું છે? તો sin ઇનવર્સ 3x minus 4x cube. તો હવે ધારો કે x બરાબર sin થીટા. આપણે શું ધાર્યું? x બરાબર sin થીટા ધાર્યું. તો હવે થીટા બરાબર શું થાય? તો થીટા બરાબર થશે sin ઇનવર્સ x. થીટા અહીંયા રહેવા દઈએ અને sin પેલી બાજુ જશે તો sin ઇનવર્સ x થઈ જશે. હવે x બરાબર sin થીટાને રકમમાં મૂકીએ તો sin ઇનવર્સ 3 sin theta minus 4 sin cube theta થશે. sin ઇનવર્સ અહીંયા કોનું સૂત્ર થઈ જશે? તો sin 3 theta નું. વિધેય અને પ્રતિવિધેય કટ થશે તો આવશે 3 theta. હવે થીટા બરાબર શું છે? તો થીટા બરાબર sin ઇનવર્સ x. તો અહીંયા મૂકીએ 3 sin ઇનવર્સ x એ કોના ઇક્વલ છે? તો એ લેફ્ટ હેન્ડ સાઈડ ને ઇક્વલ છે. તેથી LHS is equal to RHS. બીજો દાખલો છે 3 cos inverse x equal to cos inverse 4x cube minus 3x, જ્યાં x belongs to 1/2 થી 1 ક્લોઝ ઇન્ટરવલમાં. પહેલા દાખલાની જેમ જ તમને અહીંયા બી એક સૂત્ર દેખાતું હશે કે 4 cos cube theta minus 3 cos theta એ કોના ઇક્વલ છે? તો cos 3 theta ના. તો આપણે RHS લઈએ. RHS માં શું આપેલું છે? cos ઇનવર્સ 4x cube minus 3x. હવે x બરાબર cos theta લઈએ. તો ધારો કે x બરાબર cos theta. તો theta બરાબર શું થશે? theta બરાબર cos ઇનવર્સ x. અહીંયા જે cos છે સામે બાજુ જશે તો cos ઇનવર્સ x. હવે x બરાબર cos theta ને રકમમાં મૂકીએ તો cos ઇનવર્સ 4 cos cube theta minus 3 cos theta. cos ઇનવર્સ આની બદલે આવી જશે 3 cos theta, cos 3 theta. પ્રતિવિધેય અને વિધેય કટ થઈ જશે, એટલે અહીંયા આવશે 3 theta અને theta ની બદલે છે cos ઇનવર્સ x. તો 3 cos ઇનવર્સ x એ લેફ્ટ હેન્ડ સાઈડ ને ઇક્વલ છે, એટલે LHS is equal to RHS. તો ત્રીજો દાખલો છે tan ઇનવર્સ √1 plus x square minus 1 upon x. આને સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આ દાખલોને સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો. તો પહેલા x બરાબર આપણે
ટેન થીટા લઈશું. તો ધારો કે x બરાબર ટેન થીટા. થીટા બરાબર શું થશે? થીટા બરાબર ટેન ઇનવર્સ x થશે. હવે ટેન ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ x ની જગ્યાએ 10, તો 10 સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન 10 થીટા. અહીંયા 10 ઇનવર્સ 1 પ્લસ 10 સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા થશે. અંડર રૂટ સેક સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન 10 થીટા. 10 ઇનવર્સ વર્ગમૂળ કટ થઈ જશે એટલે સેક થીટા માઇનસ 1 અપોન 10 થીટા. હવે 10 ઇનવર્સ સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા લખી શકીએ. તો અહીંયા થઈ જશે 1 અપોન કોસ થીટા માઇનસ 1 આખાના છેદમાં 10 થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. સાઇન થીટા અપોન કોસ થીટા. અહીંયા થશે 10 ઇનવર્સ, અહીંયા લસા લેવું પડશે એટલે 1 માઇનસ કોસ થીટા અપોન કોસ થીટા. છેદનો છેદ અંશમાં જશે એટલે કોસ થીટા અપોન સાઇન થીટા. કોસ થીટા અને કોસ થીટા કટ થઈ જશે એટલે 10 ઇનવર્સ 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. હવે અહીંયા 1 માઇનસ કોસ થીટાની જગ્યાએ એક સૂત્ર છે 1 માઇનસ કોસ થીટા ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થશે. જે કઈ રીતે આવ્યો એ હું તમને સમજાવું. 2 cos 2 theta equal to 1 minus 2 sin square theta થશે. હવે -2 sin square theta ને આ બાજુ લઈ આવીએ તો +2 sin square theta થશે એટલે 2 sin square theta equal to 1. હવે આ cos theta ને પેલી બાજુ લઈ જઈએ તો -cos 2 theta થશે. હવે આપણી પાસે અહીંયા 1 માઇનસ કોસ થીટા છે અને અહીંયા 1 માઇનસ કોસ 2 થીટા છે. તો આપણે થીટાને 2 વડે ભાગી દઈએ તો અહીંયા કોસ થીટા થઈ જશે એટલે થીટાને 2 વડે ભાગીએ તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટાને 2 વડે ભાગીએ તો કોસ થીટા. તો 1 માઇનસ કોસ થીટા ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર કોસ થીટા બાય 2 થશે. જે સૂત્ર છે તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે અને એપ્લાય કરવાનું છે. જો તમને યાદ ના આવે તો આવી રીતે તમે તારવી શકો છો. અને અહીંયા સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થાય છે. જે સાઇન 2 થીટાનું સૂત્ર છે પણ અહીંયા સાઇન થીટા છે અહીંયા 2 થીટા છે તો અહીંયા બી થીટાને 2 વડે ભાગીએ તો સાઇન થીટા equal to 2 sin theta by 2 into cos theta by 2 થશે. આ બી એક સૂત્ર છે તે તમારે યાદ રાખી લેવાનું છે ને એપ્લાય કરી દેવાનું. આ બે સૂત્રોને અહીંયા મૂકીએ તો tan ઇનવર્સ 2 sin square theta by 2 upon 2 sin theta by 2 into cos theta by 2. ઓકે, અહીંયાથી 2 કટ થશે, sin સ્ક્વેર અને sin કટ થશે તેથી tan ઇનવર્સ sin theta by 2 upon cos theta by 2
હવે tan ઇનવર્સ sin upon cos tan theta by 2. અહીંયાથી પ્રતિવિધાય અને વિધાય કટ થશે, આવશે થીટા બાય 2. થીટા બરાબર છે tan ઇનવર્સ x. તો અહીંયા tan ઇનવર્સ x બાય 2 અને 1/2 tan ઇનવર્સ x. તો ચોથો દાખલો છે tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ cos x અપન 1 પ્લસ cos x. 1 માઇનસ cos x નું આપણે હાલ જ સૂત્ર તારવ્યું છે, તો એ મૂકીએ. tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ cos x નું હતું 2 sin સ્ક્વેર x બાય 2 અને 1 પ્લસ cos x નું થશે 2 cos સ્ક્વેર x બાય 2. એનું સૂત્ર તારવીએ તો થશે cos x 2x ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x માઇનસ 1. આ માઇનસ 1 પેલી બાજુ જશે પ્લસ 1 થઈ જશે, તો 2 cos સ્ક્વેર x ઇક્વલ ટુ cos 2x પ્લસ 1. હવે અહીંયા cos x છે અને અહીંયા cos 2x, તો આપણે x ને 2 વડે ભાગી દઈએ, તો 2 cos સ્ક્વેર x બાય 2 ઇક્વલ ટુ cos x પ્લસ 1. તો આપણું સૂત્ર આવી ગયું 2 cos સ્ક્વેર x બાય 2 cos x પ્લસ 1 નું 2 cos સ્ક્વેર x બાય 2 જે આપણે અહીંયા મૂક્યું. હવે tan ઇનવર્સ અહીંયા રૂટ 2 બહાર આવી જશે, sin સ્ક્વેર અને રૂટ કટ થશે એટલે sin x બાય 2. નીચે પણ રૂટ 2 બહાર આવી જશે અને cos x બાય 2 થશે. રૂટ 2 કેન્સલ આઉટ. tan ઇનવર્સ sin x બાય 2 અપોન cos x બાય 2 થશે tan x બાય 2. પ્રતિવિધાય અને વિધાય કટ થશે, તેથી ફાઇનલ આન્સર આવશે x બાય 2. પાંચમો દાખલો છે tan ઇનવર્સ cos x માઇનસ sin x cos x પ્લસ sin x. આ દાખલામાં આપણે cos x વડે આખાને ભાગી દઈએ. tan ઇનવર્સ cos x વડે ભાગીશું તો cos x બાય cos x કટ થશે એટલે 1 માઇનસ sin x અપોન cos x થશે tan x. નીચે પાછું 1 sin x અપોન cos x tan x. સાઈડમાં લખી દઈએ cos x વડે ભાગતા. હવે આ એક સૂત્ર જેવું લાગે છે tan x માઇનસ y ના. સાઈડમાં સૂત્ર લખું tan x minus y equal to tan x minus tan y upon 1 plus tan x into tan y. આ સૂત્ર અહીંયા લાગે છે. 10 માં 1 ક્યારે આવે? tan pi by 4. તેથી tan ઇનવર્સ અહીંયા થઈ જશે tan pi by 4 minus tan x 1 plus tan x into tan pi by 4. tan pi by 4 એટલે એક સાથે કોઈ બી સંખ્યાને ગુણતા કંઈ ફરક પડે નહીં, તેથી આપણે into tan pi by 4 લખી શકીએ. tan ઇનવર્સ હવે અહીંયા સૂત્ર બની ગયું tan pi by 4 minus x. તેથી tan
π/4 માઇનસ એક્સ. પ્રતિવિધાય અને વિધાય કટ થઈ જશે. તમારો ફાઇનલ આન્સર છે π/4 માઇનસ એક્સ. છઠ્ઠો દાખલો છે tan ઇનવર્સ એક્સ બાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટમાં. અહીંયા આપણે સાઇન કીટા ધારવું પડશે. એ સાઇન કીટા ધારો કે એક્સ ઇક્વલ ટુ એ સાઇન કીટા. કીટા ઇક્વલ ટુ શું થશે? કીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ બાય એ. એ અહીંયાથી ત્યાં જશે એટલે છેદમાં જતો રહેશે. હવે tan ઇનવર્સ એક્સ ની જગ્યાએ એ સાઇન કીટા મૂકીએ. એ સાઇન કીટા અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર કીટા. tan ઇનવર્સ, હવે એને કોમન લઈએ અને બહાર કાઢી દઈએ. એ સાઇન કીટા અંડર રૂટ એ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર કીટા અંડર રૂટમાં tan ઇનવર્સ એ સાઇન કીટા, એથી વર્ગમૂળ કેન્સલ થશે તો એ વધશે ને અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર કીટા નું થઈ જશે કોસ સ્ક્વેર કીટા. કોસ સ્ક્વેર નું સ્ક્વેર અને રૂટ કેન્સલ થશે એટલે થઈ જશે કોસ કીટા. એ કટ થઈ જશે. tan ઇનવર્સ સાઇન અપોન કોસ tan કીટા થશે. પ્રતિવિધાય અને વિધાય કટ થશે, આવશે કીટા. કીટા બરાબર છે સાઇન ઇનવર્સ એક્સ બાય એ. આવશે સાઇન ઇનવર્સ એક્સ બાય એ. તો સાતમો દાખલો છે tan ઇનવર્સ 3a સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અપોન એ ક્યુબ માઇનસ 3a એક્સ સ્ક્વેર. તો અહીંયા આપણે આ દાખલાને સોલ્વ કરવા માટે x બરાબર એ tan કીટા ધારવું પડશે. તો ધારો કે x ઇક્વલ ટુ એ tan કીટા. કીટા ઇક્વલ ટુ શું થઈ જશે? tan પહેલી બાજુ જશે તો tan ઇનવર્સ x અને એ પહેલી બાજુ જશે તો x બાય એ. હવે x બરાબર એ tan કીટાને આપણે રકમમાં મૂકીએ તો tan ઇનવર્સ 3a સ્ક્વેર x બરાબર થશે એ tan કીટા માઇનસ એ tan કીટા આખાનું ક્યુબ છેદમાં એ ક્યુબ માઇનસ 3a એ tan કીટા આખાનો વર્ગ. tan ઇનવર્સ 3a tan કીટા ઇન્ટુ 3a સ્ક્વેર એટલે 3a ક્યુબ tan કીટા થશે. એ tan કીટા આખાનું ક્યુબ એટલે a ક્યુબ ઇન્ટુ tan ક્યુબ કીટા. on a cube minus 3a into a tan keta આખાનો સ્ક્વેર છે એટલે a સ્ક્વેર into a થશે એટલે 3a સ્ક્વેર tan સ્ક્વેર કીટા 3a ક્યુબ tan સ્ક્વેર કીટા. હવે a ક્યુબ ઉપર નીચેથી કોમન લઈ લઈએ તો tan ઇનવર્સ a ક્યુબ કોમન લઈએ ઉપરથી તો 3 tan કીટા માઇનસ tan ક્યુબ કીટા અને નીચેથી બી a ક્યુબ કોમન લઈએ તો 1 માઇનસ
3 tan સ્ક્વેર થીટા. એ ક્યુબ અહીંયાથી કટ થઈ જશે. tan ઇનવર્સ, હવે અહીંયા એક સૂત્ર બની ગયું 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. એ કોનું સૂત્ર છે? tan 3 થીટાનું. માટે અહીંયા આવી જશે tan 3 થીટા. પ્રતિવિધાય અને વિધાય કટ થઈ જશે, તેથી અહીંયા આવશે 3 થીટા. હવે થીટા બરાબર tan ઇનવર્સ x બાય a છે, તેથી 3 tan ઇનવર્સ x બાય a. તો 8મો દાખલો છે tan ઇનવર્સ 2 cos 2 sin ઇનવર્સ 1 બાય 2. આ દાખલામાં આપણે કિંમતો શોધવાની છે. તો શરૂ કરીએ. tan ઇનવર્સ 2 cos 2, અહીંયા sin ઇનવર્સ 1 બાય 2 છે. સાઇનમાં 1 બાય 2 ક્યારે આવે? તો sin પાય બાય 6, એટલે અહીંયા આપણે મૂકી દઈએ પાય બાય 6. અહીંયા ભાગ પડી જશે. tan ઇનવર્સ 2 cos પાય બાય 3. કોસમાં પાય બાય 3 ક્યારે આવે? tan ઇનવર્સ 2 1 બાય 2. કોસમાં પાય બાય 3 ક્યારે આવે? 1 બાય 2. અહીંયાથી 2 2 કટ થઈ જશે, તો tan ઇનવર્સ 1. હવે tan માં 1 ક્યારે આવે? તો tan પાય બાય 4. tan ઇનવર્સ tan પાય બાય 4. પ્રતિવિધાય અને વિધાય કટ થશે, તેથી ફાઇનલ આન્સર આવશે પાય બાય 4. 9મો દાખલો છે tan 1 બાય 2 sin ઇનવર્સ 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર પ્લસ cos ઇનવર્સ 1 માઇનસ y સ્ક્વેર અપોન 1 પ્લસ y સ્ક્વેર. હવે આપણે x ની જગ્યાએ જો tan થીટા મૂકીએ તો એક સૂત્ર બની જશે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, એટલે sin 2 થીટા થઈ જશે. અને y ની જગ્યા પણ tan થીટા મૂકીએ તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, એટલે cos 2 થીટા થઈ જશે. તો ધારો કે x ઇક્વલ ટુ tan થીટા, તો થીટા ઇક્વલ ટુ શું થઈ જશે? tan ઇનવર્સ x. અને y ઇક્વલ ટુ પણ tan થીટા લઈએ તો થીટા ઇક્વલ ટુ થઈ જશે tan ઇનવર્સ x. હવે tan 1 બાય 2 sin ઇનવર્સ 2 tan થીટા upon 1 plus tan square theta plus cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. So tan 1 by 2 sin inverse અહીંયા થઈ જશે sin 2 theta plus cos inverse અહીંયા થઈ જશે cos 2 theta. પ્રતિવિધાય અને વિધાય કટ થઈ જશે, એટલે tan 1 by 2 2 theta plus 2 theta. 2 કોમન લઈ લઈએ તો tan 1 by 2 કોમન લઈને બહાર લઈ લઈએ, થીટા પ્લસ થીટા થશે, 2 2 કટ. હવે અહીંયા એક થીટા બરાબર છે tan ઇનવર્સ x અને બીજો થીટા બરાબર છે tan ઇનવર્સ y. સોરી, અહીંયા આવશે tan ઇનવર્સ y. તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y થઈ જશે.
હવે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય નું આપણે સૂત્ર મૂકી દઈએ. તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. પ્રતિવિધાય અને વિધાય કટ થઈ જશે, જેથી ફાઇનલ આન્સર આવશે એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. 10મો દાખલો છે સાઇન ઇનવર્સ સાઇન 2π/3. આ દાખલાને જોતા જ અમુક વિદ્યાર્થીઓ શું કરે છે, પ્રતિવિધાય અને વિધાય કટ કરી દેશે અને આન્સર લઈ આવશે 2π/3. પણ આ આન્સર આવશે નહીં, કારણ કે જે 2π/3 છે it does not belongs to -π/2 થી +π/2. એટલે આ આન્સર આવી શકે નહીં. હા, હું તમને કેલ્ક્યુલેટ કરીને દેખાડું તો અહીંયા -90 ડિગ્રી થાય અને અહીંયા π/2 એટલે +90 ડિગ્રી અને પાઈ એટલે 180 ડિગ્રી એટલે 2 × 180/3 એટલે અહીંયા થઈ જશે 60 ડિગ્રી અને અહીંયા થઈ જશે 120 ડિગ્રી, જે -90 થી +90 ની વચ્ચે નથી. તેથી આ સાઇન ઇનવર્સ અને સાઇન કટ થઈ શકે નહીં. તો આ દાખલાને સોલ્વ કઈ રીતે કરીશું તો જુઓ ધ્યાનથી. આપણે 2π/3 ને ટુકડા કરીને લખવાના છે. તો સાઇન ઇનવર્સ સાઇન પાઈ માઇનસ π/3. પાઈ માઇનસ π/3 અહીંયા હવે લસા લો તો 3π - π એટલે 2π/3 થઈ જાય. હવે આપણે ઓલ એસ ટી સી મુજબ ચાલવાનું છે. તો અહીંયા છે પાઈ, પાઈમાંથી કંઈ બાદ કરો એટલે ઉપર જવાનું, એટલે અહીંયા છે બીજું ચરણમાં સાઇન ધન એટલે થઈ જશે સાઇન ઇનવર્સ સાઇન π/3. હવે પ્રતિવિધાય અને વિધાય કટ થશે, કારણ કે π/3 જે છે એ સાઇન ઇનવર્સનો વિસ્તાર -π/2 થી +π/2 ની વચ્ચે આવે છે. તેથી આપણો ફાઇનલ આન્સર આવશે π/3. 11મો દાખલો છે tan ઇનવર્સ tan 3π/4. હવે અહીંયા પણ આપણે tan ઇનવર્સ અને tan ને કટ કરી શકીએ નહીં, કારણ કે 3π/4 એ tan ઇનવર્સના વિસ્તારમાં નથી. આપણે 10મા દાખલામાં જેવું કર્યું તે જ રીતે 3π/4 ને અલગ રીતે લખવાનું છે. તો અહીંયા આવશે tan ઇનવર્સ tan π - π/4. હવે આપણે ચરણમાં ચેક કરી લેવાનું. ઓલ એસ ટી સી અહીંયા છે પાઈ એટલે પાઈ -π/4. પાઈમાંથી કંઈ માઇનસ કરીએ એટલે ઉપર જવાનું. તો ઉપર છે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન અને તેનો વ્યસ્ત ધન આવશે, બાકીના બધા જ પ્રતિવિધાયો ઋણ આવશે. તેથી -tan ઇનવર્સ tan π/4. પ્રતિવિધાય અને વિધાય કટ થશે એટલે ફાઇનલ આન્સર આવશે -π/4. 12મો દાખલો છે tan sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2. હવે 12 tan છે અને અંદર sin ઇનવર્સ અને cot ઇનવર્સ છે, તો આપણે તો આવું કોઈ સૂત્ર જોયું નથી. જો આપણે sin ઇનવર્સ અને cot ઇનવર્સ ને tan ઇનવર્સમાં કન્વર્ટ કરી દઈએ તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નું સૂત્ર બની જશે. તો sin ઇનવર્સ 3/5. હવે આપણે એક ત્રિકોણ બનાવીએ, કાટકોણ ત્રિકોણ. સાઇન ઇનવર્સ નું સૂત્ર છે સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે સાઇન સામેની બાજુ અહીંયા θ લઈ લઈએ. સામેની બાજુ થઈ જશે 3 અને કર્ણ થઈ જશે 5. તો હવે ત્રિકોણ એબીસી છે, એમાં આપણે પાયથાગોરસનો નિયમ લગાવી દઈએ તો આપણને બીસી બાજુ મળી જશે. તો AC² = AB² + BC². સો BC² = AC² - AB² થશે. હું રફમાં ગણું, BC² = AC² -
AB સ્ક્વેર. AC 5 છે એટલે 5 નો વર્ગ 25 માઇનસ AB 3 એટલે 3 નો વર્ગ 9. 25 માંથી 9 જશે તો 16 વધશે. 16 નું જો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો બીસી બાજુ આપણને મળી જશે 4. તો આપણને બીસી બાજુ મળી ગઈ 4. તેવી જ રીતે આપણે કોટ ઇનવર્સમાં કરીએ તો કોટ ઇનવર્સ 3/2 છે. કાટખૂણો ત્રિકોણ બનાવીએ. આ બાજુના આપણે થીટા લઈએ. કોટ ઇનવર્સમાં છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ થશે 3, સામેની બાજુ થશે 2. હવે આપણે આમાં કર્ણ શોધવાની જરૂર નથી, કારણ કે tan ઇનવર્સમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય છે. તો બી આપણે કર્ણ શોધી દઈએ. તો અહીંયા થશે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 પ્લસ 9 13, વર્ગમૂળ નાખશો તો √13 આવશે. √13. હવે આપણે આને tan ના સ્વરૂપમાં લખીએ તો પહેલા tan ઇનવર્સ, tan માં આવે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે સામેની બાજુ 3, પાસેની બાજુ 4, પ્લસ tan ઇનવર્સ સામેની બાજુ છે 2 અને પાસેની બાજુ છે 3. હવે અહીંયા સૂત્ર બની ગયું tan x પ્લસ y વાળું. તો એ સૂત્ર બનાવી દઈએ તો tan ઇનવર્સ 3/4 પ્લસ 2/3 upon 1 minus 3/4 into 2/3. tan ઇનવર્સ, તમે અહીંયા લસા લઈને કટ કરીને સાદુરૂપ આપી શકો છો, પણ હું અહીંયા તમને બીજી રીત શીખવાડું છું, જેમાં તમારે અંશમાં ક્રોસ ગુણાકાર કરી દેવાનું છે અને છેદમાં છેદનું ગુણાકાર કરી એકની જગ્યાએ મૂકી દેવાનું છે. તો ક્રોસ ગુણાકાર અહીંયા કરીએ તો 3 તરી 9 પ્લસ 4 દુ 8 થઈ જશે, અને છેદમાં અહીંયા 4 તરી 12, 12 ને એકની જગ્યાએ મૂકી દઈએ તો 12, અને અહીંયા ગુણાકાર કરી દઈએ 6 થઈ જશે. tan ઇનવર્સ ઉપર 17 થઈ જશે, 9 પ્લસ 8, અને નીચે 12 માંથી 6 જશે તો 6 વધશે. વિધેય અને પ્રતિવિધેય કટ થઈ જશે તો ફાઇનલ આન્સર આવશે 17/6. MCQ જોઈએ. cos ઇનવર્સ cos 7π/6 ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણે આને સાદા સ્વરૂપમાં ફેરવી લખીએ તો cos ઇનવર્સ cos 7π/6 છે. તો આપણે આને cos ઇનવર્સ cos પાઈ પ્લસ π/6 તરીકે લખી શકીએ. હવે આપણે ચરણ ચેક કરીએ તો ઓલ એસ ટી સી, અહીંયા છે પાઈ પ્લસ એટલે ત્રીજા ચરણમાં cos ઋણ આવશે, એટલે cos ઇનવર્સ માઇનસ cos π/6. હવે જ્યારે કોસમાં માઇનસ 12 કાઢવું હોય ત્યારે 12 પાઈ મૂકવું પડે, એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ cos π/6. પ્રતિવિધેય અને વિધેય કટ થશે એટલે પાઈ માઇનસ π/6. હવે અહીંયા 6 માઇનસ પાઈ એટલે 5π/6. ઓપ્શન ઇઝ બી. 14માં MCQ છે sin π/3 માઇનસ sin ઇનવર્સ માઇનસ 1/2. આને સોલ્વ કરીએ. sin π/3 માઇનસ sin ઇનવર્સ માઇનસ 1/2. sin π/3, હવે સાઇનમાં જ્યારે માઇનસ હોય તો માઇનસ આગળ આવી જાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને સાઇનમાં 1/2 ક્યારે આવે તો π/6 છે, અહીંયા આવશે π/6. હવે 6 લસા લઈએ
તો સાઇન 2 પાઈ પ્લસ પાઈ બાય 6 થશે, એટલે સાઇન 3 પાઈ બાય 6, એટલે સાઇન અહીંયા ભાગ પડી જશે, તો સાઇન પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 ક્યારે હોય તો 1, ફાઇનલ આન્સર આવશે ઓપ્શન ડી 1. 15મો MCQ છે tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ માઇનસ √3. tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ માઇનસ √3. હવે 10 માં √3 ક્યારે આવે તો પાઈ બાય 3 માઇનસ, હવે અહીંયા માઇનસ છે એટલે કોટમાં જ્યારે માઇનસ બહાર કાઢવું હોય ત્યારે પાઈ મૂકવું પડે, એટલે પાઈ માઇનસ કોટમાં √3 ક્યારે આવે તો પાઈ બાય 6 છે, એટલે પાઈ માઇનસ પાઈ બાય 6, પાઈ બાય 3 માઇનસ અંદર જશે, માઇનસ પાઈ છેદમાં કઈ ના આવે તો 1, અહીંયા થઈ જશે પ્લસ પાઈ બાય 6, પ્લસ આ 6 આવશે, 2 પાઈ માઇનસ 6 પાઈ પ્લસ પાઈ બાય 6, ઉપર થઈ જશે માઇનસ 3 પાઈ બાય 6, અહીંયા કટ થઈ જશે એટલે માઇનસ પાઈ બાય 2, આન્સર આવશે બી માઇનસ પાઈ બાય 2. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.